નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। અદાણી ફાઉન્ડેશન દ્વારા ખાવડામાં 5000 થી વધુ દર્દીઓની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ। અદાણી ફાઉન્ડેશન દ્વારા ખાવડા આરોગ્ય કેન્દ્રમાં 5000 પ્લસ દર્દીઓને સારવાર, નિઃશુલ્ક નિદાન અને સારવારથી દર્દીઓ માટે આરોગ્ય સંજીવની। અદાણી ફાઉન્ડેશનની સહાયથી ખાવડાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર લોકો માટે આરોગ્ય સંજીવની સમાન સાબિત થઈ રહ્યું છે। ખાવડા એસીસી પ્લાન્ટ નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 5000 થી વધુ દર્દીઓને નિઃશુલ્ક મેડિકલ સુવિધાઓનો લાભ લીધો છે। કુલ વળી 400 થી વધુ લોકોને આંખોના તપાસ, નિદાન અને આંખના ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા છે। એટલું જ નહીં, કોઈ પણ મેડિકલ ઇમરજન્સીમાં દર્દીને ભુજ સુધી પહોંચાડવાની ગાડીની સુવિધા પણ કરવામાં આવી રહી છે। સપ્ટેમ્બર 2023માં ખાવડા CHC ખાતે અદાણી આરોગ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ભુજના 5 નિષ્ણાંત ડોક્ટર્સની ટીમનો સમાવેશ હતો। સ્ત્રીરોગ, બાળરોગ, આંખ, હાડકાં અને જનરલ સર્જન ડોક્ટર્સે અઠવાડિયામાં 2 વાર નિયમિત સેવા શરૂ કરવામાં આવી હતી। ટૂંકા સમયગાળામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 5 ડોક્ટર્સની નિયમિત સેવાનો 5000 થી વધુ દર્દીઓને લાભ મળ્યો છે। ખાવડા ખાતે નિષ્ણાંતોનું નિઃશુલ્ક નિદાન અને દવાઓ મળતા લોકોને ઘરે બેઠા ઉત્તમ સુવિધાઓ અને રાહત થઈ છે। જિલ્લાના પૂર્વ કલેક્ટર તથા અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર VS ગઢવી પણ સમયાંતરે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને યોગ્ય માર્ગદર્શન આપતા રહ્યા છે। કૌ ગામના રાયબભાઈ જણાવે છે કે અમારે બહેનોની સારવાર માટે ફરજિયાત ભુજ જવું પડતું અને 2 થી 3000 રૂપિયાનો ખર્ચ થતો હતો, પરંતુ અદાણી ફાઉન્ડેશનની આ સેવા ચાલુ થતાં ખર્ચાની સાથે સમય અને મુસાફરીની ભાગદોડમાંથી રાહત મળી છે। તો અકલી ગામના જલાલભાઈ કહે છે કે બાળકોના ડૉક્ટરની અહીં ખાસ જરૂર હતી, તેની સુવિધા શરૂ થતાં અમારા બાળકોને રડતું ભુજ પહોંચાડવાના દુઃખથી મુક્તિ મળી છે। તુગા ગામની ફાતિમા જણાવે છે કે આ વિસ્તારની ગર્ભવતી બહેનોને દર 2-3 મહિને સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબ પાસે જવું પડતું હતું, પરંતુ હવે રાહત છે। તો રૂપાબેન કોળીએ જણાવ્યું કે આ આરોગ્ય કેન્દ્રમાં બહેન ડૉક્ટર હોવાથી પોતાની પીડા અંગે પેટ છૂટી વાત કરી શકે છે। અમે 32 જેટલી બહેનોએ મળીને મેડિકલ સલાહથી કુટુંબ નિયોજન પણ કરાવ્યું છે। અદાણી ફાઉન્ડેશન દ્વારા મહિલા ઉત્થાન માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં અંતરિયાળ ગામોમાં નિષ્ણાંત બહેનો દ્વારા મહિલાઓને માસિક ધર્મ સ્વચ્છતા તાલીમ તથા નિઃશુલ્ક સેનેટરી પેડ આપવામાં આવે છે, જેના કારણે કિશોરીઓમાં પણ ખૂબ જાગૃતિ આવી રહી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 11 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।